મારું સમર્થન જાહેર કરું છું। ક્ષત્રિય ઠાકોર સમાજ કેશવનગરની અંદર 150 થી પણ વધારે જે ઘર છે એ તોડી નાખવામાં આવ્યા છે, ગેરકાયદેસર દબાણ છે એવું નામ આપ્યું છે, વોટેવર જે બી છે, પણ એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા, એમને એ ઘર અધિકાર હતો એમનો પણ લઈ લીધું છે, તમારું છે વોટેવર, એમનું નામ નથી કાગળ પર જે બી છે, પણ એ વર્ષોથી ત્યાં રહેતા એ લોકો 150 પરિવાર આજે રોડ ઉપર વિતાવી રહ્યા છે જિંદગી। બહુ અઘરી જિંદગી છે। હું ગુજરાતના તમામ ધારાસભ્યને કહીશ, પક્ષાપક્ષી મૂકો અને બીજા કશા કોઈ વધારે ના બોલે, પણ કમસે કમ આપણા ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, જે નેતાઓ છે, જે સાંસદો છે, જે ધારાસભ્ય છે, તમારા બિઝી શેડ્યુલમાંથી થોડો 5-10 મિનિટ ટાઈમ કાઢીને આ લોકો માટે પાર્લામેન્ટની અંદર ચર્ચા કરો, વિધાનસભામાં ચર્ચા કરો, સીએમ સાહેબને કહો, પીએમ સાહેબને મેલ કરો, લેટર લખો। અમારી પાસે કોઈ પાવર નથી, અમે ફક્ત બોલી શકીએ છીએ, અમે એમને સમર્થન આપી શકીએ છીએ, અમારી પાસે કોઈ શક્તિ નથી વિશેષ, પણ અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે અમારા સમાજના છો, સમાજની સાથે ઉભા રહો। આ સમાજ એ તમારી સાથે ઉભા હતો એટલે આજે તમે ઉભા છો જ્યાં ઉભા છો ત્યાં। એ સમાજ જો કાલે તમારી સાથે નહીં ઉભો હોય તો તમે પણ નહીં ઉભા રહી શકો જ્યાં અત્યારે ઉભા છો ત્યાં। યાદ રાખજો, સમાજથી મોટું કશું હોતું નથી, અને સમાજ પણ કદાચ એક સમય માટે ભૂલી જાઓ, પણ માનવતા ખાતર, અને એ લોકોની ડિમાન્ડ પણ કે બીજી કઈ જાજી છે નહીં, ભલે એમના ઘર તોડી નાખે, એ જગ્યા છોડવા પણ તૈયાર છે, પણ વૈકલ્પિક એમના નજીકની અંદર એમને ઘર આપવામાં આવે। બે હાથ જોડીને અપીલ કરું છું નેતાઓને કે તમારા એક લેટરથી, તમારા ફક્ત અવાજ ઉઠાવવાથી, તમારું સમર્થન આ લોકોને આપવાથી આ લોકોનું કામ થઈ જાય એવું છે। ધન્ય છે અભિજીતસિંહ બારડ બાપુને, ખડે પગે ઉભા છે, ધન્ય છે અમારા દિલીપસિંહ બાપુને, એ ખડે પગે ઉભા છે, અને બીજા ક્ષત્રિય સમાજના અસંખ્ય લોકો આ લડતની અંદર જોડાયા છે। હું પણ મારું સમર્થન જાહેર કરું છું। યાર, જરૂરિયાતવાળા લોકો છે, પ્લીઝ રાજનીતિ સાઈડમાં મૂકીને કમસે કમ એમના માટે ઉભા થાઓ। વારા પરથી વારા બધાના આવવાના જ છે, વોટેવર સમય આવશે, ચિંતા ના કરતા। પણ હાલ બાપુ બોલેગા એપિસોડ અહીંયા સમાપ્ત કરીએ છીએ। આવતીકાલે મળશું બપોરે 2 વાગે અથવા 2:15 વોટેવર, પણ દરરોજ આપણે 30-35 મિનિટ એપિસોડ ચાલશે। તબિયત થોડી હજુ ખરાબ છે જ, પણ સમય એટલો શક્ય એટલો આપણે લોકો માટે કામ કરતા રહીશું, કારણ કે એકાદ એપિસોડથી એકાદના પણ કામ થઈ જશે તો આનંદની વસ્તુ છે। હમણાં જ એક મસ્ત મજાના સમાચાર તમને આપું। બાપુ બોલેગા એપિસોડની અંદર પંચમહાલ જિલ્લાથી આવાસના પૈસા બાબતનો એક ફોન આવ્યો હતો કે એના આવાસ બની ગયે, 1 લાખ 1 વર્ષ ઉપર થઈ ગયું, એના પૈસા બીજા કોઈના ખાતામાં જતા રહેતા, પૈસા નતા આવતા, 1 વર્ષથી ધક્કા ખાતો હતો, પણ હમણાં જ એનો ફોન આવ્યો છે કે બાપુ 1,10,000 રૂપિયા મળી ગયા છે એમને। સો બાપુ બોલેગાથી લોકોના લાખો રૂપિયા આવી રહ્યા છે, અને વિક્રમ ઠાકોર ભાઈ, એમને પણ ધન્યવાદ છે, સેલ્યુટ કરું છું મારા ભાઈ, સાચા હીરો છો તમે। અત્યાર સુધી તમે ગુજરાતી પિક્ચરના હીરો હતા, હવે તમે સાચા હીરો છો। મહિપતસિંહ ચૌહાણ તમને સેલ્યુટ કરે છે કે તમે રીલ થી પણ રિયલ ની અંદર આવ્યા છો, અને લોકો માટે આ 150 જેના ઘર તોડી નાખવામાં આવ્યા છે એ લોકો માટે તમે એક થયા છો, એ બદલ તમારો પણ આભાર માનું છું। થેન્ક યુ સો મચ। અને જેટલા બી લોકો સમાજથી પરે જઈને પણ બીજા સમાજના લોકો પણ સમર્થન આપી રહ્યા છે, તો એમને પણ સેલ્યુટ કરું છું, ખૂબ ખૂબ આભાર। આવો બધા એક થઈને આ 150 પરિવારને એમનો હક મળે એના માટે કામ કરીએ, અને વિશ્વાસ છે, મને પૂર્ણ વિશ્વાસ છે મારા નેતા ઉપર કે એ લોકો ચોક્કસ કામ કરશે, કારણ કે એમની પાસે પણ હૃદય છે, એમની પાસે પણ દિલ છે, એમની પાસે પણ પીડા છે, એમના દિલની અંદર પણ વેદના છે, ઓગળશે, પણ થોડો પ્રયત્ન લાગશે, તો માફ કરજો, સમય અત્યારે લેટ થઈ ગયો છે, તબિયત હજી પણ એઝ ઇટ ઇઝ છે, પણ આપણે એપિસોડ ચાલુ રાખશું। બાપુ બોલેગા અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને જતા જતા ફરીવાર 1800 લોકો 2 કોમેન્ટ અચૂક કરે, બાપુ બોલેગા 110, અને જે લોકોને વિડીયો શેર કરવાના બાકી છે એ શેર કરી દેજો। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।